આપને માનવામાં નહીં આવે પરંતુ હકીકત છે। એક નાના એવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં 8 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। વાત એટલી જ નથી અટકતી, પણ અત્યાર સુધીમાં અંદાજે 700 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને આ સરકારી પ્રાથમિક શાળામાં ભણવા પ્રવેશ મેળવ્યો છે। વાત છે જૂનાગઢથી 17 કિલોમીટર દૂર આવેલા અને બિલખા ગામની તદ્દન નજીક આવેલ નવાગામ પ્રાથમિક શાળાની। કોમ્પ્યુટર, ગણિત વિજ્ઞાન લેબ, સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટર જેવી ભૌતિક સુવિધાઓથી શાળા સજ્જ તો છે જ, સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં શિક્ષણના નવા રંગ પૂરે છે। એક અર્થમાં શિક્ષણની સાથે મસ્તીની પાઠશાળા છે। છેલ્લા 8 વર્ષથી નવાગામ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી અલ્તાફ અલી વિરાણી જણાવે છે કે આ શાળા જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ પૈકી એક છે। સ્કૂલ ઓફ એક્સેલન્સ અને પીએમ શ્રી શાળા તરીકે પસંદગી પામ્યા બાદ માળખાકીય સુવિધામાં ખૂબ મોટો વધારો થયો છે। નવું બિલ્ડિંગ, કોમ્પ્યુટર અને સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસ સહિત શિક્ષણ કાર્ય માટે જરૂરી તમામ માળખાગત સવલતો ઉપલબ્ધ થઈ છે। શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ કાર્ય રચનાત્મક રીતે કરાવવામાં આવે છે। ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું લેબમાં પ્રયોગો સાથે શિક્ષણ આપવામાં આવે છે। સેટરડે ઇઝ બેટર ડે અંતર્ગત વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મક કાર્ય કરાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ વર્તમાન પ્રવાહોથી વાકેફ થાય અને સામાન્ય જ્ઞાન મેળવે તે માટેનું પણ શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ સામાજિક સહિતનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે જુદી જુદી સરકારી કચેરીઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે। આમ વિદ્યાર્થીઓ જ્ઞાનવાનથી સાથે સંસ્કારવાન બને તે માટે પ્રયાસો કરવામાં આવે છે। ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પર પણ ભાર મૂકવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થીઓને શીખવ્યા બાદ તેનું ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવે છે। આ શાળાને કેન્દ્ર રાજ્ય સરકારના અનુદાન ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને ગામના દાતાઓના સહયોગથી રંગબેરંગી પેઇન્ટિંગથી આકર્ષક બનાવવામાં આવી છે અને અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। હાલ શાળામાં ધોરણ 1 થી 8માં 350 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આચાર્ય સહિત 12 શિક્ષકો નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે। આ શાળામાં નવાગામ ઉપરાંત બિલખા, ભલગામ, અવતડિયા, થુંબાડા, રામનાથ, વડલો, વાજળી, માંડણપરા જેવા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી નવાગામ સરપંચ મુળુભાઈ વાળા શાળાના શિક્ષણ કાર્યમાં અંગત રસ દાખવી રહ્યા છે। તેઓ કહે છે કે શાળાના શિક્ષકોના પ્રયાસોથી અમારી પ્રાથમિક શાળાએ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને સરકાર તરફથી ખૂબ મોટું અનુદાન પણ મળી રહ્યું છે। તેનો ઉપયોગ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્કૂલ ઓફ ધ એક્સિલન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળાઓને પર્યાપ્ત ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવે છે। ભારત સરકાર દ્વારા પીએમ શ્રી સ્કૂલ્સ યોજના હેઠળ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો નિર્ધાર થયેલો છે। નવાગામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનું શાળા સાથે સતત જોડાણ રહે છે, કારણ કે વિદ્યાર્થીઓના વાલીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં શાળામાં થતી પ્રવૃત્તિઓ સાથે જરૂરી સૂચનો વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને વાલીઓને પણ કોઈ મૂંઝવણ હોય તો શાળાના શિક્ષકો સુધી પહોંચાડી શકે છે। ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરળતાપૂર્વક પેડ મળી રહે તે માટે વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યું છે। ઉપરાંત પેડના નાશ માટેનું ઇન્સ્યુલેટર પણ રાખવામાં આવ્યું છે। આમ શાળામાં વિદ્યાર્થિનીઓના આરોગ્યની કાળજી પણ લેવામાં આવે છે। જળ બચાવોના અભિગમ સાથે શાળા પરિસરમાં 50,000 લીટરનો વરસાદી પાણીનો સંગ્રહનો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે। શાળાની પાકી છત ઉપર વરસાદી પાણીને પાઇપલાઇન વડે સીધું ભૂગર્ભ ટાંકામાં ઉતારવામાં આવે છે। આમ વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ અને મીઠું પાણી વર્ષભર મળી રહે છે। આવી અદ્ભુત અને અનોખી શાળા શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી ખીલી ઉઠી છે।